બાળકીના ગુપ્તાંગને સળિયાથી પહોંચાડી હતી ઈજા। અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। તો અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ ચકચાર। 16 ડિસેમ્બરે ઝઘડિયા ખાતે જીઆઈડીસી વિસ્તારમાં આ બાળકી સાથે શરમજનક કૃત્ય કરવામાં આવ્યું। પોલીસને આ બાબતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। તો પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। બાળકી પર દુષ્કર્મ ગુજારીને વિકૃતિની તમામ હદો વટાવી દીધી। બાળકીના ગુપ્ત ભાગે પદાર્થ વડે ઈજાઓ પહોંચાડતા તેની હાલત બગડી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો। પોલીસે આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવા પ્રયાસ કરવાનું જણાવ્યું છે। 137, 65 અને પોક્સો એક્ટ બીએનએસની અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ બીએનએસની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307નો પણ ઉમેરો કર્યો છે। એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું। અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું। તો ભરૂચમાં બાળકી પર દુષ્કર્મનો મામલો, દુષ્કર્મ ઘટના મામલે ઋષિકેશ પટેલનું નિવેદન। બાળકીની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે। આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આરોપીએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। ગુપ્ત ભાગે ઈજા પહોંચાડતા બાળકની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે। ખાતે જે બનાવ બન્યો, જે દીકરી ઉપર જે નીચ કૃત્ય થયું છે, ફરિયાદને વગેરે અને એને સજા કરવાનું એ બધું તો ગુજરાત સરકાર ચોક્કસ કરશે, પરંતુ એસએસજી હોસ્પિટલમાં જરૂરી પૂરતી સૂચનાઓ દરેક પ્રકારના જે ડૉક્ટરની જરૂર પડે એને ત્યાં હાજર રાખી અને જરૂર પડે તો ખાનગીમાંથી પણ ડૉક્ટર બોલાવી અને આ દીકરીને ઝડપી સાજી કરી અને સાથે માનસિક પણ, જ્યારે નાની દીકરીઓ ઉપર આ પ્રકારનો બનાવ બનતો હોય એટલે માનસિક પણ એની પરિસ્થિતિને પણ માનસિક ડૉક્ટર દ્વારા પણ સારવાર આપી એનું કાઉન્સિલિંગ કરી એની શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિ માટે, અને આપ કહી રહ્યા છો એ પ્રમાણે જે મંત્રીમંડળ અને જે ટીમ આવી હતી એ પણ સંતોષ વ્યક્ત કરીને ગઈ છે। ડૉક્ટરો સાથે ચર્ચા થઈ છે, ત્યાં આગળ સુપ્રિન્ટેન્ડન્ટ દેવેશ્વરજી સાથે પણ ચર્ચા થઈ છે। તો ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, જે બાદ ઝારખંડ સરકારની ટીમ વડોદરા પહોંચી। ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે સિંહ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા। ઝારખંડ સરકાર દ્વારા પીડિતને 4 લાખનો ચેક અને 50,000 તાત્કાલિક સારવાર માટે આપવામાં આવ્યા। દીપિકા પાંડે સિંહે જણાવ્યું કે બાળકીને વધુ સારવારની જરૂર હશે તો ઝારખંડ સરકાર પીડિતાને એરલિફ્ટ કરવા પણ તૈયાર છે। હાલ પીડિતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। हायर सेंटर पे जाने की ज़रूरत है। अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े, बेहतर सेंटर पे ले जाना पड़े तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करे। तो अमरेली शहर में રહેણાંક મકાનોમાં ધમધમતા સ્પા મસાજ સેન્ટર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। રહેણાંક અપાર્ટમેન્ટમાં સ્પા સેન્ટરથી રહીશો પરેશાન છે। મહિલાઓએ ફરી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સ્પા મસાજ સેન્ટરના પોસ્ટર સળગાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેને લઈને પોલીસ સ્થળ પર દોડી આવી હતી। વિરોધને જોતા એસપી સંજય ખરાટે હાલ સ્પા બંધ કરવાની સૂચના આપી છે। સ્થાનિકોએ રહેણાંક વિસ્તારોમાં સ્પા બંધ કરાવવા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી નથી કરાઈ। ઠેર ઠેર સ્પા સેન્ટર ધમધમતા હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પાલિકા ઓફિસ પહોંચી વિરોધ નોંધાવતા ચીફ ઓફિસરે ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરને નોટિસ પણ ફટકારી છે। સાથે જ 3 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે। ઉપર પા લે છે, પામાં બહુ ખરાબ બોલતા હતા એટલે અમે પા બંધ કરવાની સૂચના આપી હતી, પણ 6 મહિનાથી અમે એની વાહે પડ્યા છે પણ કોઈ ધ્યાન દેતું નથી। હવે બંધ નહીં થાય તો અમે ધરપકડ કરાવીને બંધ કરાવી દેશું। કર્મચારીઓ દ્વારા કોઈ પણ રીતે નગરપાલિકાના કર્મચારીઓ પાસેથી અમને કોઈ પણ પ્રકારનો સહયોગ મળ્યો નથી। ના છૂટકે અમારે અહીંયા એક ધારું બેસવું પડ્યું છે।
કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તરની તૈયારી નગરપાલિકાના કોઈ કર્મચારીની હતી નહીં. તમામ પ્રકારની માહિતી અમે અહીંયા આવીને જોઈ ત્યારે ખબર પડી છે. આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે અને ત્યાર પછી જો એ નોટિસમાં જણાવેલ અનુસાર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા એમની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અપાર કાર્ડ અને ઈ-કેવાયસી સહિતની યોજનાઓ લાવવામાં આવી છે. સરકારી શાળાના શિક્ષકોને અપાર કાર્ડ અને ઈ-કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાની સરકારી શાળાના શિક્ષકોનું કહેવું છે કે અપાર કાર્ડ અને ઈ-કેવાયસીમાં ક્રમશઃ આધાર કાર્ડ અને રાશન કાર્ડની વિગતો મેચ કરવાની હોય છે, પણ ડેટા અલગ હોવાથી કામકાજમાં વિલંબ થાય છે. વાલીઓને ધક્કા ખાવાનો વારો આવે છે. સાથે સાથે શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા હોવાથી શિક્ષણ કાર્ય બગડે છે. શાળાની શૈક્ષણિક સહિતની પ્રવૃત્તિઓને અસર પહોંચે છે. તો આ તરફ શિક્ષણ સમિતિના શાસન અધિકારી સાથે વાત કરતા તેમના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી ફ્રી તપાસમાં કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું નથી. અત્યારે ધોરણ 9 માટે અપાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. તો અગાઉના ધોરણના વિદ્યાર્થીના વાલીને સમજાવવાનું કામ પણ થઈ રહ્યું છે, જેના માટે યોજાતી વાલી મીટિંગ પણ શૈક્ષણિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે, જેના માટે કોઈ બોજો પણ લાગતો નથી. આમ શિક્ષકો અને શાસન અધિકારીના નિવેદનોમાં તફાવત જોવા મળી રહ્યો છે. શિક્ષકોના કામગીરીને લગતા આરોપોને શાસન અધિકારીએ ફગાવી દીધા હતા. આધારનો ડેટા અને અપાર આઈડી બંનેનો મિસમેચ થાય છે, એટલે વારે વારે ડીઓબી છે કે જન્મ તારીખ છે, એના નામના સ્પેલિંગ છે, અટક આગળ પાછળ થવાની જે વાત આવે છે એ મિસમેચ થવાને કારણે આમાં શિક્ષક તો ખૂબ હેરાન થાય જ છે, પણ વારે વારે ધક્કા ખોરાવવા પડે છે. બાળકોનું શિક્ષણ કાર્ય બગડતું હોય છે. શાળાની અંદર જે અન્ય કામગીરી આવતી હોય, કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે કે કોઈ પણ, એ બધાની અંદર આ છે, એને કારણે અમારે થોડીક છૂટછાટ રાખવી પડે છે. ઈ-કેવાયસી ની અંદર પણ રેશન કાર્ડનો ડેટા, આધાર કાર્ડનો ડેટા મેચ થતો ન હોય, મોબાઈલ નંબર અપડેટ ન હોય, એના કારણે ઈ-કેવાયસી અપડેટ થતું હોતું નથી. માટે સૌપ્રથમ તો રેશન કાર્ડનો ડેટા, આધાર કાર્ડનો ડેટા છે એ યોગ્ય રીતે સુધારવો જોઈએ અને વહેલામાં વહેલી તકે છે એના દિવસો ઘટાડીને સુધારા સાથેની બાબતો છે એમાં આપવી જોઈએ, જેથી અમે આ કામગીરી 100% કરી શકીએ. નહીંતર અમારે હંમેશા શિક્ષણને એક બાજુ મૂકીને આ કામગીરીમાં જ રહેવું પડશે. આચાર્યશ્રી દ્વારા કે જ્યાં એચટાટ આચાર્ય છે એમના તાસ સિવાયના ફ્રી પીરિયડમાં પણ આ લોકો અપાર આઈડીનું કામ કરતા હોય છે. એટલે અપાર આઈડી અને ઈ-કેવાયસીનું કામ છે એ કોઈ શિક્ષણના ભોગે કરવામાં આવતું હોય એવું નથી, પરંતુ સાથે સાથે શિક્ષણની સાથે સાથે આ કામગીરી થઈ રહી છે. અને અપાર આઈડીની અંદર હાલમાં છે એ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે કામગીરી છે, જ્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારે પ્રાઇમરીમાં કામ ચાલુ છે.